આજે મેં પહેલી વાર ગાર્લિક રાઈસ અને વ્હાઈટ ચીઝી ગ્રેવી બનાવી હતી, જે ખાવાની ખૂબ જ મજા આવી હતી. એક બાઉલની અંદર બટર, તેલ અને તેલ ગરમ થાય એટલે એના અંદર આપણે એકદમ બારીક ચોપ કરેલું લસણ એડ કરીશું અને લસણ લાલ થાય ત્યાં સુધી સાતળી લઈશું. બારીક ચોપ કરેલા ઓનિયન, તીખાસ માટે લીલા મરચાં, બારીક સમારેલા કેપ્સિકમ, મકાઈ નાખીને સરખી રીતે મિક્સ કરીશું. ઉપરથી આપણે મિક્સઅપ ચીલી ફ્લેક્સ અને મરી પાવડર એડ કરીશું. બોઇલ કરેલા બાસમતી રાઈસ, કોથમીર, લીલા કાંદા સમારીને નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીને સરખી રીતે બધું મિક્સ કરીશું. આપણા ગાર્લિક રાઈસ બનીને તૈયાર છે. હવે ક્રીમી સોસ બનાવવા માટે અહીંયા મેં બટર, તેલ, ચોપ કરેલું ગાર્લિક, કેપ્સિકમ, લીલા મરચાં, કાંદા અને ઓનિયન એડ કરીને સરખી રીતે બધું સાતળી લેવાનું છે. 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને એ પણ બટરમાં સરખી રીતે સતળાઈ જાય એટલે એના અંદર આપણે જરૂર મુજબ ગરમ પાણી એડ કરીશું. થોડીવાર ધીમા ગેસ ઉપર બોઇલ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને એના અંદર મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મિક્સ કરીને સરખી રીતે બધું ધીમા ગેસ પર બોઇલ કરીશું. હવે આપણે ચીઝ 100 ગ્રામ જેટલી ખમણીને એડ કરીશું. કોથમીર અને લીલા કાંદા એડ કરીશું. સરખી રીતે બધું મિક્સ કરીશું. ઉપરથી ફ્રેશ 2 ચમચી જેટલી મલાઈ એડ કરીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું. આપણું અહીંયા ગાર્લિક રાઈસ સાથે ખાવા માટે આ ક્રીમી વ્હાઈટ સોસ બનીને તૈયાર છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં પહેલી વાર બનાવ્યો તો પણ ખાવાની મજા આવી. અહીંયા તમે ગાર્લિક રાઈસની અંદર તમારી ચોઈસના વેજીટેબલ્સ એકદમ બારીક સમારીને એડ કરી શકો છો અને આ એક વખત બનાવજો, ખાવાની મજા આવશે. આ સોસ સાથે ગાર્લિક રાઈસ એક વખત ટેસ્ટ કરજો. રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ ઘરે જ તે મળી જશે.